રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ। વડોદરા શહેર જિલ્લામાં કુલ 72,668 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ધોરણ 10 માટે 156 કેન્દ્રો પર પરીક્ષા। ધોરણ 12 સાયન્સ માટે 38 કેન્દ્રો, ધોરણ 12 કોમર્સ માટે 73 કેન્દ્રો અને ધોરણ 10ના 44,581 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે। ધોરણ 12 કોમર્સના 20,873 અને ધોરણ 12 સાયન્સના 7,214 વિદ્યાર્થી આજે ધોરણ 10નું પ્રથમ ભાષા પેપર છે। ધોરણ 12 કોમર્સનું ઇકોનોમિક્સ અને ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સ પેપર। ધોરણ 10 પરીક્ષા સમય સવારે 10 થી 1 ને 15, ધોરણ 12 પરીક્ષા સમય બપોરે 3 થી 6 ને 15। મારી દીકરી છે 10th માં અને એની સારી તૈયારી છે અને ટેન્શન વગર છે, કોઈ ટેન્શન નથી, ફ્રી છે। કેટલા સમયથી મહેનત ચાલીને રાહ જોઈ રહ્યા હતા? વરસ છે અને એને બરાબર છે। એને આંખનો થોડો પ્રોબ્લેમ છે એટલે અમે રાઇટર એને અપોઇન્ટ કરી છે, એટલે અમારે બંને જણા આવ્યા છે। કેવું પેપર હોવું જોઈએ વિદ્યાર્થીઓ માટે? એટલે ઇઝી તો નહીં પણ થોડુંક વ્યવસ્થિત હોવું જોઈએ તો છોકરાઓને થોડું સારું। હું સૌથી પહેલા તો આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા એ જીવનમાં એક મહત્વનો પડાવ હોય છે। ધોરણ 12ની પરીક્ષાથી તો અનેકની, ધોરણ 10ની પરીક્ષાથી અનેકની સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એમ લાઈનો પડતી હોય છે અને લાઈનો સિલેક્ટ કરવા માટેના આ માર્કિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીઓના મનમાં પ્રેશર પણ રહેતું હોય છે। પરંતુ જ્યારે આજે માતા પિતાના આશીર્વાદ હોય, ભગવાનના આશીર્વાદ લઈને લોકો પરીક્ષાએ આવ્યા હોય, એની સાથે જ્યારે સ્કૂલમાં પ્રવેશે અને ભારતીય જનતા પાર્ટીના અમારા જેવા કાર્યકર્તાઓ પણ આજે ફૂલથી, ચોકલેટથી તિલક કરીને, સાકર મોઢું મીઠું કરાવીને આજે એમનું સ્વાગત કરતા હોય છે। ક્યાં ને ક્યાં પરીક્ષામાં શાંતિથી પરીક્ષા આપે એની તમામ વ્યવસ્થાઓ જ્યારે ગુજરાત સરકાર કરતી હોય છે અને બાકીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમનું સ્વાગત કરતા હોય છે, તો ક્યાં ને ક્યાં મનમાં સાંત્વનાનો અને શાંતિથી પરીક્ષા આપી શકે એવો માહોલ, એવો વિશ્વાસ હોય છે। માતા પિતાઓના મનમાં સ્વાભાવિક રીતે તમે જેમ કહ્યું કે ભાઈ બાળકો થોડા રિલેક્સ દેખાય છે, માતા પિતાઓ થોડા ટેન્શનમાં દેખાય છે। સ્વાભાવિક રૂપે આખું વર્ષ જ્યારે મહેનત બાળક પણ કરતો હોય છે, એની પાછળ માતા પિતાની પણ મહેનત હોય છે। માતા પિતાના મનમાં ક્યાં ને ક્યાં ઉચાટ રહેતો હોય છે, પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પરીક્ષા પે ચર્ચાના માધ્યમથી હંમેશા બાળકો સાથે, માતા પિતા સાથે વાર્તાલાપ કરતા પણ હોય છે અને એમને આશ્વસ્ત કરતા હોય છે। જીવનમાં બાળક જે કરશે એ સારું કરે, જે લાઈનમાં પસંદગી કરે પણ એ સારી પસંદગી કરે એ દિશાની અંદર વાત પણ મૂકતા હોય છે। અમારા સૌ કાર્યકર્તાઓ આજે બાળકોને સત્કારવા માટે પરીક્ષા આપે અને શાંતિથી પરીક્ષા આપી શકે એના માટે અમારા સૌ કાર્યકર્તાઓ આવ્યા છે। હું આજના દિવસે આ તમામ બાળકો સારા માર્ક સાથે ઉત્તીર્ણ થાય એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। તિતિક્ષા પ્રજાપતિ। કેવી તૈયારી છે બેટા? બહુ મસ્ત, પેપર કેવું હોવું જોઈએ? સારું હશે। કેટલા સમયથી મહેનત તમે કરતા? ઘણા બધા દિવસથી।